નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 અર્થશાસ્ત્રનું પ્રકરણ 2 જેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના જવાબના સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તો તેમાં પ્રશ્ન 1 છે કે વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે, આ વિધાન કોણે રજૂ કર્યું છે? તો કે આ વિધાન એ જવાબ સાચો આવશે, એટલે કે ટોડેરોએ આ વિધાન કહ્યું છે। આગળ વધીએ, પ્રશ્ન નંબર 2 છે કે કયો ખ્યાલ ગુણાત્મક છે? તો તેમાં જવાબ આવશે ડી, આર્થિક વિકાસ। પ્રશ્ન 3 છે કે 2014માં વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો? તો 130મો ક્રમ હતો। પ્રશ્ન 4, 2014માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી? તો ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો કે $5,497। દેશની આર્થિક વિકાસમાં વધારો થવાથી તો તેમજ આગળ જવાબ આવે કે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે, એટલે કે એ જવાબ સાચો આવે। પછી પ્રશ્ન 6 છે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક PQLI નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું હોય? તો કે 100। આગળ વધીએ, પ્રશ્ન 7, માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય? તો કે 0 થી 1 વચ્ચે। પ્રશ્ન 8, આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે? તો વિકસિત સાથે સંકળાયેલો છે। પ્રશ્ન 9 છે કે 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવતો દેશ કયો હતો? તો તેમાં જવાબ આવશે નોર્વે। આગળ વધીએ, પ્રશ્ન નંબર 2 છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો। આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજવસ્તુઓના ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ। પ્રશ્ન 2 છે કે આર્થિક વિકાસનો અર્થ આપો। તો કે આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો। પછી છે પ્રશ્ન નંબર 3, માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે। પ્રશ્ન 4 છે કે રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે? તો કે માથાદીઠ આવકમાં વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે, આથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકને વધુ આવકારદાયક કહેવામાં આવતી હોય છે। પ્રશ્ન 5, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો? તો કે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરિસે રજૂ કર્યો હતો। 2014માં HDIના કેટલા દેશોના આંક બહાર પાડ્યા હતા? તો કે 2014માં 188 દેશોના આંક બહાર પાડ્યા હતા। માનવ વિકાસના આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે? તો કે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને જીવન ધોરણ। બાળ મૃત્યુ દર એટલે શું? તો કે જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલાં મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા પ્રમાણે બાળ મૃત્યુ દર કહે છે। પ્રશ્ન 9 છે કે માનવ વિકાસના આંકનું મહત્તમ મૂલ્ય જણાવો। તો કે માનવ વિકાસ આંકનું મહત્તમ મૂલ્ય 1 છે। પ્રશ્ન 10 છે કે ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે? તો કે ઊંચી માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે। પ્રશ્ન 11 છે કે સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે? તો કે સેનિટેશનની સુવિધા એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક PQLIમાં સુધારો સૂચવે છે। આગળ પ્રશ્ન નંબર 3ના મોટા પ્રશ્નો હશે, એટલે વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે તેના જવાબ લખી શકો છો।